આખી સમગ્ર CNBC બજારની ટીમ આપણી સાથે અત્યારે જોડાઈ ગઈ છે. નીરજ કંસારા છે, ચાંદની શુક્લા છે, તૃપ્તિ કપૂરિયા સાથે ઝરણા અલકાંટી અને ક્રિમિલ હરિયા આપણી સાથે બધા જોડાઈ ગયા છે. તો આપ બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ આપ બધાને. તો સૌથી પહેલાં નીરજ, આપ જણાવો કે કઈ મોટી જાહેરાત આ બજેટમાં થઈ શકે છે, કારણ કે વચગાળાનું બજેટ છે પણ મહત્વનું બજેટ પણ છે. જી, જેમ તમે કહ્યું અને અત્યારે લક્ષ્મણજીએ જ કહ્યું એમ કે ભલે વચગાળાનું બજેટ હોય પરંતુ આપણને અહીંયાથી મોટી જાહેરાતો આવતી જોવા મળી શકે છે. ખાસ કરીને એક ગરીબ યુવા ખેડૂતો અને મહિલાઓ આના પર એક ફોકસ ઓવરઓલ બજેટનો રહી શકે છે આ વખતના. અને ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ પર એક ફોકસ કરવામાં આવશે. ખાસ કરીને રોજગાર પર પણ અહીંયાથી ખાસ આપણને ફોકસ એક બજેટની ઉપર આવતો જોવા મળશે. અને જેમ અત્યારે લક્ષ્મણજીએ પણ કહ્યું એ જ વાતને ફરી એક વખત આગળ વધારીશ કે જે લાડલી બહેના જેવી સ્કીમો જે મધ્યપ્રદેશની અંદર ચાલુ કરવામાં આવી હતી એવી જ સ્કીમો કોઈ મહિલાઓ માટે અહીંયાથી ચાલુ કરવામાં આવી શકે છે. સાથે જ પરંતુ આ બધા જે લોકલોભામણી જાહેરાતો છે એની સામે આપણે જોઈએ તો નાણાકીય ખાદ્યનો જે હંમેશા એક ચિંતા રહેતી હોય છે અર્થતંત્રની, એની અંદર આપણને કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવામાં નહીં આવે એ પ્રકારનું હાલ અત્યારે તો લાગી રહ્યું છે. અને ખાસ કરીને આપણે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી વિનિવેશને લઈને એક ચર્ચાઓ ચાલી રહી હતી છેલ્લા 2-3 બજેટથી, કે ઇનફેક્ટ 2019થી આપણે ઘણી બધી જાહેરાતો વિનિવેશની જોઈ છે પરંતુ અત્યાર સુધી સરકાર આ વિનિવેશમાં સફળ ઘણી બધી જગ્યાએ નથી થઈ. એટલે આ વખતે વિનિવેશને લઈને બજેટમાં આપણને કોઈ બહુ મોટી જાહેરાત જોવા નહીં મળે. જો કે નાની મોટી અમુક ટેક્સ સેલ કે OFS કે એવા બધા કોઈક જાહેરાતો વિનિવેશના ફ્રન્ટ પર આવી શકે છે. અને ખાસ કરીને બીજી તરફ આપણને જોશો તો ટેક્સ સંબંધિત પણ થોડી ઘણી રાહતો કદાચ આવી શકે એવું હાલ અત્યારે તો અનુમાન લાગી રહ્યું છે. એટલે ઓવરઓલ બજેટ અહીંયાથી જે સરકારની નીતિ છે એને આગળ વધારવાનું રહેશે. મહિલાઓ, ગરીબ, ખેડૂત, યુવાનો આ બધા માટે આ બજેટ પર ખાસ ફોકસ રાખવામાં આવશે. જે તો મહિલાઓ, યુવાઓ, ખેડૂતો પર ફોકસ તો રહેશે, પણ નીરજ જણાવો, ઇન્કમ ટેક્સ મોરચે કોઈ રાહત આપણને મળી શકે છે આ બજેટમાં? એટલે જ્યારે પણ બજેટ આવે છે ત્યારે આપણે માત્ર એ જ એક વાત કરતા હોઈએ છીએ કે ઇન્કમ ટેક્સની અંદર આપણને કેટલી રાહત મળી શકે છે. પરંતુ વચગાળાનું બજેટ છે એટલે સરકાર પાસે અહીંયા જગ્યા ઓછી હોય છે કોઈ મોટા ટેક્સ રિફોર્મ જાહેર કરવાની કે સ્લેબની અંદર કોઈ મોટા ફેરફાર કરવાની. પરંતુ જે જાહેરાત 2 શક્ય છે એમાંથી એક છે સ્ટાન્ડર્ડ ડિડક્શનને લઈને. આપણે ખબર છે અત્યારે કે નવી સ્કીમ અને જૂની સ્કીમ બંને અંતર્ગત જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ છે 50,000 રૂપિયા રાખવામાં આવી છે. એટલે શક્ય છે કે જે નવી રિજીમની અંદર જે લોકો ટેક્સ ભરી રહ્યા છે એમને કદાચ આ મર્યાદા વધારી દેવામાં આવે અને શક્યતા છે કે આજે 50,000ની રકમ છે એને વધારીને 75,000થી 1 લાખ જેટલી કરવામાં આવી શકે છે. આની સાથે જ NPSની અંદર પણ જે છૂટ મળે છે એને અહીંયા નવી રિજીમની અંદર એક્સટેન્ડ કરવામાં આવી શકે છે. આપણને ખબર છે કે જૂની રિજીમ જે હતી એની અંદર આપણને લગભગ 1.5 લાખ અને 50,000 એમ બે અલગ અલગ સેક્શનની અંદર થઈને NPSમાં જે રોકાણ કરીએ છીએ એમાં 2 લાખ સુધીની છૂટ મળતી હતી. તો કદાચ એને અહીંયાથી આપણને નવી ટેક્સ રિજીમની અંદર આવતું જોવા મળી શકે છે. અને આ સાથે જ LTCG કે જે આપણા બધાનો ચર્ચાનો વિષય માર્કેટના લોકોનો હોય છે ત્યાંથી થોડું રેશનલાઇઝેશન થાય, થોડુંક કોઈ ક્લેરિફિકેશન આવે. એસેટ ક્લાસ પર જે ડિફરન્ટ ટેક્સ સ્લેબ છે એ બધાની અંદર કોઈ એક સમતા આપણને જોવા મળી શકે. આ બધી જાહેરાતો શક્ય છે કે આજે આપણને આ બજેટની અંદર આવતી જોવા મળે. તો જુઓ, ટેક્સ રિજીમમાં અમુક ફેરફાર થઈ શકે તેવા જાહેરાતો આવી શકે છે. પણ જે રીતે ચાંદની તમે જણાવો, જે રીતે ખેડૂતો પર ફોકસ રહેવાનું છે અને ઘણી બધી સ્કીમો જે છે તે જાહેર થવાની છે, તો કૃષિ ઓવરઓલ સેક્ટર માટે આ બજેટમાં કેવી અપેક્ષા રાખી રહ્યું છે? જી આરતી, ખેડૂતો પર આપણે જાણીએ છીએ હંમેશા જે છે એક સરકારનું ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. તો આ બજેટ પાસેથી પણ જે એક અપેક્ષા છે, જે એક ભેટ મળી શકે છે ખેડૂતોને, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ જે છે એ વધી શકે છે. આ એક મોટી બાબત છે. એટલે કે પહેલાં જે રકમ હતી અહીંયાથી 6,000 ત્યાંથી વધી અને 9,000 થઈ શકે છે. સૂત્રો દ્વારા જે આપણને માહિતી મળતી દેખાઈ રહી છે. આ ઉપરાંત કઈ જાહેરાત થઈ શકે છે તો મહિલા ખેડૂતો માટે ખાસ કરીને 12,000ની રકમ થવાની એક સંભાવના પણ દેખાઈ રહી છે. તો એમના માટે પણ ખાસ પગલાઓ આવી શકે છે. સાથે જ જે અન્ય નજર કરીએ તો અન્યની સરખામણીએ મહિલા ખેડૂતો માટે 1% સસ્તી લોન શક્ય છે. એટલે 12,000ની એક ફાળવણી સાથે સસ્તી લોન પણ મહિલા ખેડૂતો માટે પણ એક ફોકસ જે બનતું આપણને દેખાઈ રહ્યું છે. અને મહિલા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે પણ એક પ્રાથમિકતા જે છે, ખેડૂતો અગર મહિલા છે તો એના માટે પણ એક પ્રાયોરિટી અહીંથી આવતી દેખાઈ શકે છે. અને ખેડૂતો માટે પોષણક્ષમ દરે જીવન વીમા યોજના પણ જે છે એક શક્ય બનતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને ખેડૂતો અને મહિલા ખેડૂતો માટે ખાસ કરીને એક જાહેરાત જે છે આ બજેટમાં થવાની શક્યતા છે. જે તો ખેડૂતો માટે પણ ઘણી બધી અપેક્ષાઓ આ ખેડૂતો તરફથી આપણને બનતી દેખાઈ રહી છે. અને કઈ રીતે નાણામંત્રી જો અનાઉન્સમેન્ટ કરે છે તેના પર ખાસ ફોકસ રહેશે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક મોટું કહીએ ફોકસ આપણને બનતું દેખાઈ શકે છે. તૃપ્તિ, જણાવો, ઇન્ફ્રાને લઈને આ બજેટમાં કેવા અનાઉન્સમેન્ટ આવી શકે છે?
નો ડાઉટ વચગાળાનું જે અત્યારે બજેટ આવી રહ્યું છે તેમાં નો ડાઉટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ ઘણી બધી શક્યતાઓ હાલમાં આપણને બનતી જોવા મળી રહી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે FAME 2 પોલિસી લંબાઈ શકે છે તેવી અત્યારે અપેક્ષાઓ આપણી સમક્ષ આવી રહી છે. એટલું જ નહીં, 2 વર્ષમાં 12,500 કરોડ રૂપિયા મળી શકે છે અને સાથે જ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર્સ અને જે ટ્રક છે તેનો પણ સમાવેશ એમાં થવાની હાલમાં એક શક્યતાઓ બની રહી છે. અને FAME 2માં ઇનોવેશન ફંડ્સની પણ જાહેરાત થઈ શકે છે તેવી અપેક્ષાઓ હાલમાં આપણે બજેટ તરફથી આપણે રાખી રહ્યા છે. અને FY25માં ઇન્ફ્રા બુસ્ટ તે યથાવત રહી શકે છે. અને સાથે એટલું જ નહીં, રોડ પરિવહન મંત્રાલયને 20 થી 25% વધુ ફાળવણી પણ મળી શકે છે. અને આપણે જોઈએ છે કે સરકાર હાલમાં ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને ઘણું બુસ્ટ કરી રહ્યા છે. અને આ ઇન્ફ્રા બજેટમાં જે છે તે ઇન્ફ્રાને લઈને એક મોટી શક્યતાઓ આવી શકે છે તેવી પણ સંભાવના હાલમાં આપણી સમક્ષ જોવા મળી શકે છે. જી, બંને સેક્ટરથી ઘણી બધી સંભાવનાઓ અહીં આગળથી અને અપેક્ષાઓ જે છે આ બજેટમાં આપણે રાખી રહ્યા છે. તો શરૂઆત આપણે હાઉસિંગ સેક્ટરથી કરીએ તો મિડલ ક્લાસ અને શહેરી ગરીબો માટે નવી હાઉસિંગ પોલિસી અહીં આગળથી આવી શકે છે. આ સંભાવના ઘણી બધી છે. અને આ પોલિસીની ડિટેલ્સની વાત કરીએ તો આ પોલિસી મુજબ વ્યાજ દર પર 3 થી 6% જેટલી છૂટ મળી શકે છે. એટલે કે આ ઇન્ટરેસ્ટ રેટ સબવેન્શન સ્કીમ હોઈ શકે છે. આવી જાહેરાત આ બજેટમાં થઈ શકે છે. આ રાહત આપવા માટે સરકાર લગભગ 60,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી શકે છે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. આ ઉપરાંત જો આપણે રેલવે સેક્ટરની વાત કરીએ તો રેલવે માટેની ફાળવણીમાં 25% જેટલો વધારો થઈ શકે છે. આ એક મોટી સંભાવના બની રહી છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત ટ્રેન ઉપર સરકાર ભાર આપી રહી છે. તો વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનો માટે પણ વધુ નાણાકીય જાહેરાતો થઈ શકે, વધુ ફાળવણી થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત નાણામંત્રી રેલવે મુસાફરી દરમિયાન સુરક્ષા અને સારી સુવિધા આપવા ઉપર પણ ભાર આપી શકે છે. અને આ માટે પણ અમુક જોગવાઈઓ કરાઈ શકે છે. તો આ ખાસ રેલવે રિલેટેડ જાહેરાતોની અપેક્ષા આપણે આ બજેટથી રાખી રહ્યા છે. તો આપણે જોયું હાઉસિંગ અને રેલવે પર સરકાર જે છે ફોકસ વધારી શકે છે. હવે નજર કરીએ એટલે કે ખાસ કરીને વેપારીઓ પણ મહત્વનો ભાગ હોય છે બજેટ માટે અને ત્યાં પણ કેવી જાહેરાતો આવી શકે છે તેની વિગત લઈએ. ક્રિમિલ, આપ જણાવો, વેપારીઓ પાસે માટે ખાસ કરીને આ બજેટમાં કઈ જાહેરાતો શક્ય છે? જી, તો નેશનલ રિટેલ ટ્રેડ પોલિસી અંતર્ગત સસ્તા પ્રીમિયમનું એલાન પણ થઈ શકે છે આ બજેટની અંદર. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ સહિત જેટલા પણ PSU ઇન્સ્યોરન્સ કંપની છે તે આમાં સામેલ થઈ ગઈ છે. એટલું જ નહીં, ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે DPIITની નેગોશિએશન પણ થઈ ચૂકી છે. અને પોલિસીમાં પાર્શલ અને મેજર એક્સિડેન્ટલ સાથે ડેથ કેસ પણ કવર કરવામાં આવશે. તો GST કારોબારીઓને સસ્તા પ્રીમિયમ પર 10 લાખ રૂપિયાનું કવર મળવાની સંભાવનાઓ છે. અને આ જે પ્રીમિયમ છે તે પ્રતિ રૂપિયા 600 લાખ જેટલું હોઈ શકે છે. અને 2 ડઝનથી વધુ પ્રોડક્ટ્સ ઉપર આયાત એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં ફેરફાર શક્ય છે. એટલું જ નહીં, જે PM સૂર્યોદય યોજના છે તેમાં પણ સબસિડી વધી શકે છે. આ જે સબસિડી છે એ 60% સુધી વધી શકે છે. અને રૂપિયા 40,000 થી 45,000 રૂપિયા કરોડની ફાળવણી પણ થઈ શકે છે આ બજેટમાં. તો નેશનલ રૂફટોપ સોલાર મશીનમાં પણ ફેરફાર થવાની સંભાવનાઓ આ બજેટમાં શક્યતાઓ સેવાઈ રહી છે.